મળી આવેલ બાળકીના વાલી વારસને શોધી તેની ખરાઈ કરી સુખદ મિલાપ કરાવતી સુરત શહેર ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસબી દેસાઈ સાહેબ શ્રી નાઓએ હાલમાં ગુમ અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા માટે આપેલ સૂચના તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચબી ચૌધરી સાહેબ શ્રી નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન એક જાગૃત નાગરિક નામે સુરેશભાઈ રામાભાઈ નાઓ ભેસ્તાન વાત્સલ્ય હોસ્પિટલ પાસેથી પસાર થતા હતા. તે દરમિયાન વાત્સલ્ય હોસ્પિટલ પાસે સર્વિસ રોડ પાસે 6 વર્ષની બાળકી રસ્તા ઉપર એકલી ઉભેલી હોય અને રડતી હોય તથા ઘરેથી એકલી નીકળી ગયેલ હોય અને ઘરનો રસ્તો ભૂલી ગયેલ હોવાનું જણાવતી હોય, જેથી સુરેશભાઈ નાઓએ સદર બાળકીના વાલી વારસની આજુબાજુમાં શોધખોળ કરતા વાલી વારસ મળી આવેલ નહીં, જેથી તેઓએ કંટ્રોલ રૂમમાં કોલ કરી 112 ઉપર સંપર્ક કરતા તરત જ પીસીઆર વાન સ્થળ ઉપર પહોંચી ગયેલ તથા સદર બાળકીને ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે લઈ આવતા સદર બાળકીના વાલી વારસે તાત્કાલિક શોધ કરવા માટે સર્વેલન્સ સ્ટાફની તથા શ્રી ટીમની અલગ અલગ ટીમો બનાવી મળી આવેલ બાળકીનો ફોટો વિવિધ સોશિયલ મીડિયા ગ્રુપમાં મોકલેલ. સદર બાળકી ગુમ બાબતે જાહેર સ્થળો, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, બાગ બગીચા વગેરે જગ્યાઓએ જાહેરાત કરેલ તથા આજુબાજુ લગાવેલ સીસીટીવી કેમેરા ચકાસી તથા અલગ અલગ સોસાયટીઓ તથા જગ્યાઓ પર સઘન શોધખોળ કરતા રાત્રિની સર્વેલન્સ ટીમ તથા શ્રી ટીમ દ્વારા સદર ગુમ થનાર બાળકીની માતા નામે સાવિત્રી દેવી ભયારામ નિષાદ ઉંમર વર્ષ 40 રહે પ્લોટ નંબર 64 છલિયાનગર ભેસ્તાન સુરત નાઓનો સંપર્ક થતા તેઓને ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી મળી આવેલ બાળકી નામે નયના ભયારાવ નિષાદ ઉંમર વર્ષ 6 નાઓનો જન્મનો દાખલો તથા બાળકીના માતાના આધાર કાર્ડની ખરાઈ કરી મળી આવેલ બાળકીનો કબજો સહી સલામત હાલતમાં તેની માતાને સોંપી પ્રશંસનીય કામગીરી કરેલ છે.